ઈ ચેહર ભવાની કુવામાં અંતર ધ્યાન થઈ જાય અને પછી સાહેબ પાટણના પાદરમાં એ રોમ જોમ ચાજરના જેને કહેવાય કે અવાજ સંભળાય ને ધીરા 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 ડગલા માંડતા માંડતા એ પાટણના પાદરમાંથી માં ચેહર ભવાની નીકળ્યા અને ત્યાં એક ફકીર બેઠેલો અને ફકીર માને જોઈ ગયો, માનું રૂપ જોયું, માનું તેજ જોયું એટલે ફકીરને ખબર પડી ગઈ કે આ કોઈ દેવી શક્તિ છે. એટલે ફકીરે હાથ જોડ્યા કે માં, હું આપને ઓળખી ગયો છું, પણ પાટણની બજારમાંથી નીકળતા નહીં હો માં. તમે પાટણની બજારમાંથી નીકળતા નહીં કે કેમ? કે માં, હું તમને ઓળખી ગયો, જગત તમને નથી ઓળખતું માં. હું ઓળખી ગયો, જગત નથી ઓળખતું. ક્યાંક કોઈ હલકા માણસના મોઢામાંથી તમારા માટે ખરાબ વેણ નીકળી જાય તો પાટણનું ધનોત નીકળી જાય માં. એટલે તમે પાટણની બજારમાંથી નીકળતા નહીં. અને ત્યારે માં ચેહર ભવાની એટલું બોલ્યા કે હું તો પાપીઓને દંડ આપવા માટે અહીંથી નીકળી છું, કે અધર્મનો નાશ કરવા માટે નીકળી છું. એટલે પાટણની બજારમાંથી ડગલા માંડવાની છું. અને ચેહર ભવાની છે ધીરા ધીરા ડગલા માંડી અને પાટણની બજારમાંથી સાહેબ નીકળ્યા. અને ત્યાં કોઈ હલકા માણસથી ચેહર ભવાનીનું તેજ જીરવાયું નહીં અને એના મોઢામાંથી કઈક ખરાબ શબ્દ નીકળ્યા. અને ત્યારે માં ચેહર ભવાની બોલી કે હવે જો આ પાટણની વરવારને ભડકે ન બાળું ને તો હું ચેહર ભવાની બની જાઉં. અને તેની લાગી હતી જળ 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 જેને કહેવાય પાટણની આખી વરવાર હળગવા મંડાણી હતી સાહેબ. અને ત્યાંથી